જેમ ગંગા છે એ પવિત્ર છે, યમુના છે એ પવિત્ર છે, એમ ભગવાનની કથા પણ પવિત્ર છે. એટલે જ ભગવાનની કથાને ભાગીરથી ગંગા કહેવામાં આવી છે. મનુષ્ય જાતિમાં જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણ અદ્ભુત બાલ ચરિત્ર કરી અને આજે ગોકુળના લોકોને પાવન કરે છે. સુખદેવજી મહારાજ કેવા લાગ્યા કે હે રાજન, એક દિવસના સમયે નંદજીને ત્યાં ઉત્સવ હતો. જો ભગવાન આવે આપણા ઘરે ત્યારે આપણે કોઈ પણ ઉત્સવ કરીએ, ભગવાન આવે ને ઉત્સવ કહેવાય. આજ ઓદરાદી પરિવારને આંગણે 7 દિવસનો આ ભગવાનનો ઉત્સવ થઈ રહ્યો છે. આ ભગવાન સંબંધી કથા થાય છે અને તે ઉત્સવ તરીકે જે કાંઈ ઉત્સવો કર્યા છે, કાલે આપણે ગોવર્ધન પૂજા કરવાની છે. આજે ભગવાનનો નંદ મહોત્સવ થયો છે, કાલે ભગવાનનો પ્રાગટ્ય દિવસ હતો. તો ભગવાનનો ઉત્સવ કરવા માટે નંદ બાબા આજ આખા ગોકુળની અંદર બધાને કહેવા ગયા છે કે આવતીકાલે મારે ત્યાં ઉત્સવ છે, તમે બધા આવજો. વૈષ્ણવો છે, વ્રજના ગોપ ગોવાળિયાઓ વૈષ્ણવો છે, બધાને કહેવા લાગ્યા છે, આમંત્રણ આપ્યું છે. બીજા દિવસે તમામ ગોપાલ ગોપીઓ